રાજકોટમાં બેડી યાર્ડમાં મગફળીની મબલખ આવક 1.25 લાખ ગુણી મગફળીની આવક થઈ છે। મગફળીના 900 થી 1080 રૂપિયા ભાવ બોલાયા છે। ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। તો મગફળીના 900 થી 1080 ભાવ બોલાયા છે। ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો બેડી યાર્ડમાં મગફળીની મબલખ આવક જોવા મળી રહી છે। तो आज मुद्दे समग्र माहिती मेळवी संवाददाता मोहित भट्ट पासेथी। मोहित, जे रीते मगफळीना सारा भाव मळी रह्या छे ओपन मार्केटमां अने खेडूतोमां एक खुशीनी लहर, समग्र बाबतनी जाणकारी आपशो। जे रीते आ वखते सौराष्ट्रमां मगफळीनुं मबलक उत्पादन थयुं छे अने सारो वरसाद थवाने कारणे मगफળી છે તે વિપુલ પ્રમાણમાં થઈ છે। જો કે તેની સામે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવાને કારણે મગફળીની ગુણવત્તા લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા અને ગુણવત્તામાં પણ થોડી નબળી ગુણવત્તાની મગફળી સામે આવી હતી। એટલે ખેડૂતો છે તે જે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા જવાને બદલે ઓપન માર્કેટમાં મગફળીનું વેચાણ અત્યારે કરી રહ્યા છે। આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં 1.25 લાખ ગુણી મગફળીની આવક થઈ છે। છેલ્લે લાભ પાંચમના દિવસે આ મગફળીની આવક કરવામાં આવી હતી। જો કે ત્યારે પણ 1.25 લાખ ગુણીની આવક થતા જે મગફળીની આવક છે તે એક સપ્તાહ સુધી બંધ કરી દેવામાં આવી હતી। આજે ફરી એકવાર જે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ છે ને જે ખેડૂતો છે તેને ઓપન બજારમાં પણ સારા ભાવ મળી રહ્યા છે। અત્યારે 900 રૂપિયાથી 1080 રૂપિયા જેટલા ઓપન બજારમાં ભાવ મળી રહ્યા છે, જે ખેડૂતો માટે જે ટેકાના ભાવની મગફળીનું વેચાણ છે તેના કરતા સારા ભાવ કહી શકાય ને એટલા માટે જ ખેડૂતો આવી રહ્યા છે। જે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની સાથે સાથે જે ગોંડલ યાર્ડ છે તેમાં પણ 1 લાખ ગુણીની આવક થઈ છે। જે પણ જે સૌરાષ્ટ્રમાં બે જે મોટા યાર્ડો છે તેમાં મગફળીની મબલક આવક થતા જે વેપારીઓ છે તેમના દ્વારા હવે તેની હરાજી શરૂ કરવામાં આવી રહી છે અને રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં હાલ પૂરતી મગફળીની આવક છે તે બંધ કરવામાં આવી છે। હિના, બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે અતિવૃષ્ટિના કારણે મગફળીમાં ક્યાંક ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા હતા, પરંતુ રાજકોટના બેડી યાર્ડમાં મગફળીની મબલખ આવક 1.25 લાખ ગુણી મગફળીની આવક થઈ છે। મગફળીના 900 થી 1080 રૂપિયાના ભાવ બોલાયા છે। જો વાત કરીએ તો ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર।